પંજાબમાં દીપડાની દહેશત જોવા મળી છે। હવે ગુમા નજીક શેલામાં દીપડાનું બચ્ચું દેખાયાની ચર્ચા થઈ રહી છે। અગાઉ જ્યાં દીપડું દેખાયું હતું તે શરણદીપ સોસાયટીની બાજુમાં જ આવેલી ગ્રીનફિલ્ડ સોસાયટીમાં ગાડી નીચેથી દીપડાનું બચ્ચું જોવા મળ્યું છે। મોર્નિંગ વોકમાં નીકળેલ લોકોએ દીપડાના બચ્ચાને જોયા હોવાનું જાણવા મળ્યું છે। 2 દિવસ પહેલા જ્યાં દીપડું દેખાયું હતું ત્યાં જ ફરીથી દીપડાનું બચ્ચું દેખાયું છે। વન વિભાગની ટીમે આ વિસ્તારમાં કાર્યરત કરવામાં આવી છે, છતાં પણ દીપડો હજુ સુધી પકડાયો નથી। ગુમા ગામના પૂર્વ સરપંચના જણાવ્યા મુજબ સોસાયટીની આગળના ભાગે એક ગેરેજ આવેલું છે અને તે ગેરેજના વ્યક્તિ ત્યાંથી આજે સવારના સમયે પસાર થતા હતા ત્યારે કૂતરું ભસી રહ્યું હતું। ગેરેજવાળા વ્યક્તિ તેમનું કામ પતાવી અને પરત આવતા હતા ત્યારે પણ જોરથી કૂતરું ભસી રહ્યું હતું। ત્યારે તેમણે ગાડી નીચે પથ્થર મારી જોયું તો એક દીપડાનું બચ્ચું જેવું જાનવર ત્યાંથી નીકળ્યું। ત્યારબાદ સીસીટીવી તપાસતા તેમાં દીપડાનું બચ્ચું જોવા મળ્યું।